વડોદરાના ગોત્રી સ્મશાન બહાર કચરાની ડસ્ટબિનમાં અર્ધ સળગેલી હાલતમાં ડેડ બોડી મળી આવતા મચી ચકચાર, જાગૃત નાગરિકોની તપાસની માંગ। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી તળાવ પાસેના સ્મશાનની બહાર કચરાની ડસ્ટબિનમાં ગત મોડી રાત્રિએ એક અર્ધ સળગેલી હાલતમાં ડેડ બોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચારનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોની જાણ કર્યા બાદ કોંગ્રેસના કેટલાક આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી। તેઓએ અધિકારીઓને આ ઘટના અંગે આડે હાથ લેતા તાત્કાલિક તપાસની માંગ કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ ડેડ બોડીની ઓળખ થઈ શકી નથી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલ તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે અર્ધ સળગેલી હાલતમાં ડેડ બોડીને કોણ અહીં છોડીને ગયું। કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે।